અમદાવાદમાં થઈ રહી છે ગેસની કાળાબજારી અને અપાય છે ઓછા વજનવાળા ગેસના સિલિન્ડર। આવા આરોપ લગાવ્યા છે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશભાઈ પરીખે અને આવી કાળાબજારીને રોકવા અનેક ફરિયાદો કરી છે અને આવનારા સમયમાં આંદોલન કરવાની વાત ઉચ્ચારી છે। મુકેશભાઈએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે ગેસ કંપની દ્વારા ગેસ સિલિન્ડર પૂરતા ભરેલા છે કે કેમ તે તપાસવાની જવાબદારી ગેસ કંપની અને એજન્સીઓની હોય છે, પરંતુ તેના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। દિવાળીના તહેવારોમાં અને હવે દિવાળી પૂરી થયા ત્યાર નવા વર્ષમાં પણ રસોઈ ગેસના બાટલાની સખત તંગી છે। રસોઈ ગેસના ડોમેસ્ટિક બાટલા સરકારી નિયંત્રિત ભાવ ₹415 છે, પરંતુ કાળાબજારીઓ ખુલ્લેઆમ 1000 થી 1200 રૂપિયામાં કાળાબજારમાં વેચાણ કરે છે। આજે ગૃહિણીઓ ગ્રાહક હેરાન પરેશાન છે। રસોઈ ગેસનો બાટલો બુકિંગ કરાવે છે તો એક મહિના સુધી બાટલો મળતો નથી। ગુજરાત સરકારનું કાનૂની મહાવિજ્ઞાન તંત્ર, ફૂડ કંટ્રોલર, તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લાના પુરવઠા અધિકારીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પુરવઠા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમે રજૂઆત કરી છે, આવેદનપત્રો આપ્યા છે। વારંવારની અસરકારક રજૂઆત મીડિયામાં બી ઇસ્યુ ઉછાળ્યો છે, અનેક ગ્રાહક જાગૃતિ અભિયાનના કાર્યક્રમ આપ્યા છે, પરંતુ કમનસીબે પુરવઠા તંત્રની રેમ નજર હેઠળ રસોઈ ગેસના બાટલાના બેફામ કાળાબજાર થાય છે। સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે 8 વર્ષથી સીએનજી ગેસના વેચાણની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી કોઈ જ ગેસ પંપ પર ગેસનું વજન કરવા માટે કોઈ જ સાધનો વસાવવામાં આવ્યા ન હતા અને પીએનજી ગેસ માટે જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાં વધુ પડતા સેન્સિટિવ મીટર લગાડવામાં આવ્યા છે, જેથી તમે ગેસ વાપરો તેનાથી વધારે બિલ આવે તેવા આક્ષેપ મુકેશ પરીખ દ્વારા ગેસ કંપની પર લગાડવામાં આવ્યા છે। સીએનજી અને પીએનજીને આવે આજે 8 વર્ષ થઈ ગયા। ગુજરાત સરકારે 8 વર્ષો બાદ પણ પીએનજી અને સીએનજીમાં તોલમાપમાં છેતરપિંડીની ગ્રાહકની ફરિયાદ આવે તો એના ફરિયાદની નિકાલની કોઈ મસીદારી જ નથી। ગુજરાત સરકારના કાનૂની મહાવિજ્ઞાન તંત્ર, લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ પાસે ચકાસણીનું કોઈ સાધન નથી, એટલે ફરિયાદના ઉકેલ તો દૂર, ફરિયાદમાં પારદર્શિતા તો દૂરની વાત છે, પરંતુ ફરિયાદનો ઉકેલની કોઈ તંત્ર જ નથી। આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતી ગેસ કંપની અને ગેસ એજન્સી પર સરકાર દ્વારા રોક લગાડવી જોઈએ, જેથી સામાન્ય લોકો સાથે છેતરપિંડી થતી અટકાવી શકાય। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।